કેટલાય કલેક્ટરોને કલેક્ટર હતા આવીને આવેદન પત્ર સ્વીકાર્યું અને તમારે અહીંયા વળી ચિયો નવો કાયદો આવ્યો હમણાં કોઈ લાયો ખરો એટલે આ મોદી સાહેબે કોઈ નવો કાયદો લાયો કલેક્ટરને નેચે ન ઉતરવો એવો આવ્યો કેટલા કલેક્ટર સાહેબ હજી 5-6 વાગ્યા સુધી તમને કહીએ છીએ કાનમાં ડૂચા ખાલ્યા હોય તો કાઢજો કાનમાં કોઈ ભરણું હોય તો કોકને કઈ કઢાવજો પણ આવતીકાલ ભયંકર રહેશે થરાદ આખું ચક્કાજામ કરીશું કે નહીં સાથીઓ કરીશું કે અને આની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર શ્રી થરાદ વાવ થરાદ જિલ્લાની રહેશે એનું કારણ છે એટલે 3 ફૂટના ઊંડા પાણીમાં આ યુવાન ડૂબી ન મરે એટલે મરે તમે મરીને બતાવો 3 ફૂટના ખાલી આમ ખબર પડે એટલે અમારી વાત તો અહીંયા રે એમને ન્યાય પણ તમે નેદે આવીને આ ફરફડી ઉલારો અમે તમને સલાહ ઠોકીને દાશું તમામાં તકલીફ પડે ભાઈ એટલે આની અંદર સાહેબ આવતીકાલે અમે હજી ફરીથી કહીએ છીએ તૈયાર છો ને સાથીઓ સાચા દીદી કરો ડોક્ટર બાબા સાહેબ ની સોગંદ ખાઈને કહીએ છીએ સમગ્ર થરાદ જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના દલિતો એકતા થઈને થરાદ ચોકડીએ ચક્કાજામ કરવાના છે સાહેબ નથી દેવાના એની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર શ્રીની રહેશે બરોબર ને સાથીઓ ઘણા બધા ગુજરાતની અંદર દલિત કાંડ થયા એટલે રવિદાસ મહારાજ ની જયંતિ ઉજવો છો રવિદાસ મહારાજ શું તો એક મહિનો 2 મહિના 4 મહિના 12 મહિના 6 મહિના જેટલા વરા રે એટલા વરા કાર્યક્રમ લીગલી લડવાના ભાઈ કાર્યક્રમ ધરણાનો અહીંયા જ અને આ સ્થળ ઉપર રહેશે સારું વસ્તુ વધારે કહેવા ગયું તો માફ કરજો સાથીઓ તમારો દીકરો છું અને આ બધું કેવું પડે પડતા અહીંયા છે આગળ બેહવાનું કારણ શું છે પડતાથી શું છે ફલફલાના ગળા બેસી જવા જોઈએ પણ ડબલ ધૂળકીઓને થોડું ખ્યાલ રાખજો